જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમ। માં અન્નપૂર્ણા એ અન્નની અધિષ્ઠાત્રી દેવી છે। આથી માં અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિત્ય અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માં અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી પર દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો છે। માં અન્નપૂર્ણા એ ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે। માં અન્નપૂર્ણા આપણી કૃષિ સંસ્કૃતિનું પ્રતીક છે। અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વંભરી છે। અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબા માતા અન્નપૂર્ણા છે। આપણા પૂર્વજો ઋષિમુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે। તૈત્રી ઉપનિષદની ભૃગુવલીમાં ઋષિ કહે છે, અન્નમ ખલુ બ્રહ્મ। અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે। અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે। અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે। દેવી અન્નપૂર્ણા તો અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે। એ મહાદેવીની આજે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરી સ્તુતિ કરીશું। બોલો શ્રી અન્નની અધિષ્ઠાત્રી મહાદેવી અન્નપૂર્ણાની જય। તો શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ શરૂ કરીએ। નિત્ય આનંદ પ્રદાન કરનારી, અભયવર અભય વચન આપનારી, સુંદરતા રૂપ રત્નોની ખાણ, ભક્તોના સઘળા પાપોનો નાશ કરી પવિત્ર કરનારી, સાક્ષાત મહેશ્વરી સ્વરૂપા, જેણે હિમાલયના વંશમાં જન્મ લઈ સમગ્ર વંશને પવિત્ર કર્યો હતો તેવી કાશી નગરીની અધિષ્ઠાત્રી, કૃપા કરનારી માં અન્નપૂર્ણા, મને ભિક્ષા આપો। અનેક રંગે રંગે રત્ન આભૂષણોથી શોભતી અને સુવર્ણ વસ્ત્રથી વિભૂષિત કુંભરૂપી, બંને સ્તનની મધ્યમાં લટકતી મોતીઓની માળાથી સુશોભિત, કેસર અને અગરથી સુવાસિત, સર્વ લોકોને પ્રિય એવા કાશી નગરીની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા આપો। યોગીઓને યોગ દ્વારા આનંદ પ્રદાન કરનારી, ભક્તજનોના શત્રુઓનો વિધ્વંસ કરનારી, ધર્મ અને અર્થને આપનારી, ચંદ્ર સૂર્ય અને અગ્નિ સમાન તેજ ધારણ કરનારી, ત્રણેય લોકનું રક્ષણ કરનારી, સમસ્ત ઐશ્વર્ય તેમજ મનોકામના પૂરી કરનારી એવી કાશી નગરીની અધીશ્વરી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા આપો। કૈલાસ પર્વતની અચલ ગુફાઓમાં નિવાસ કરનારી, ગૌરી અત્યંત ગૌરવર્ણવાળી, ઉમા શિવને પતિ રૂપે પામવા તપસ્યા કરવા વાળી, શાંકરી ભગવાન શંકરની પત્ની તેમજ કૌમારી સ્વામી કાર્તિકેયની શક્તિ સ્વરૂપા, રૂપથી સ્થિત વેદની પ્રત્યક્ષ દર્શિકા, ઓમકાર બીજ સ્વરૂપા, મોક્ષરૂપી દ્વાર ખોલી આપનારી એવા કાશીપુરીની અધીશ્વરી માં અન્નપૂર્ણા, કૃપા કરીને મને ભિક્ષા આપો। હે અન્નપૂર્ણા, તમે સઘળા સ્થૂળ સૂક્ષ્મ જીવોને ભોજન દાન આપી એમને સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન કરનારા છો। આ નિખિલ બ્રહ્માંડ તમારા ઉદરમાં સમાયેલું છે। તમે જ તમારી શક્તિઓ દ્વારા સઘળા ચરાચરને સ્વકી કાર્યોમાં પ્રવૃત્ત કરો છો અને જ્ઞાનરૂપ દીવાની જ્યોત પણ તમે જ છો। તમો જ તમારા વિશેષ ચાતુર્યથી શ્રી વિશ્વનાથ ભગવાનના ચિત્તને સંતુષ્ટ કરનારા છો। માટે જ કાશીપુરીનો તમે અધીશ્વરી છો। હે માં અન્નપૂર્ણા, મને ભિક્ષા આપો। આ ધરતી પરના પ્રાણી માત્રની સ્વામીની ભગવતી અન્નપૂર્ણા માતા, લહેરોની જેમ ઘૂઘરાવાળી, વેણીમાં ઇન્દ્ર નીલમણી સમાન કેશ ધરાવનારી, નિરંતર અન્નદાન કરનારી, સમસ્ત ચરાચર જીવોને આનંદ પ્રદાન કરનારી, દેખાવમાં અતિ સુંદર કાશી નગરીની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા પ્રદાન કરો। જેણે અથિક્ષ સુધીના વર્ણોની રચના કરી છે, જે શંભુના ત્રણે ભાવ સત્વ રજ તમને પ્રગટ કરનારી છે, કાશ્મીરા કેસરી વર્ણવાળી, ત્રિજલેશ્વરી, ગંગા યમુના અને સરસ્વતીના જળમાં ઈશ્વરી છે, ત્રિલહેરી સ્વરૂપા, સત્વ રજ તમરૂપી તરંગોને ધારણ કરવા વાળી, નિત્ય અંકુર રૂપા, રાત્રિ સ્વરૂપા, પોતાના ભક્તોની સઘળી ઈચ્છાઓને સિદ્ધ કરનારી, પ્રાણી માત્રની ભાગ્ય વિધાતા છે એવી કાશી નગરીની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા આપો। હે મહામાયા, તમે ભક્તોના દુઃખ દૂર કરનારા છો। તમારું શરીર વિચિત્ર રત્ન આભૂષણોથી અલંકૃત છે। તમે જ સતી રૂપે દક્ષ પ્રજાપતિને ત્યાં પ્રગટ થઈ દાક્ષાયણી કહેવાયા છો। તમે સહેજ સુંદરી છો। સઘળા સંસારની તમે માતા હોય, તમારા સ્તનોનું મધુર દૂધપાન કરાવી હિત સાધન કરો છો। તમે મહેશ્વરી છો, માટે સર્વ કોઈનું સૌભાગ્ય કરો છો। માત્ર તમે જ તમારા ભક્તોના મનોરથોને સિદ્ધ કરો છો અને સંકોટો ટાળી શુભ દશાની સ્થિતિ સર્જો છો।
તેથી હે કાશીપુરાધીશ્વરી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા આપો. કરોડો ચંદ્ર, સૂર્ય તેમજ અગ્નિ સદૃશ તથા ચંદ્ર કિરણ સમાન લાલ રંગના હોઠવાળી, એ જ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, અગ્નિ સમાન લહેરોવાળા કેશ ગુફણ ધારણ કરનારી, ચંદ્ર તેમજ સૂર્ય સમાન વર્ણવાળી, પોતાના હસ્તમાં માળા, પુસ્તક, પાશ તેમજ અંકુશ ધારણ કરનારી, કાશી નગરીની અધીશ્વરી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા આપો. પોતાના ભક્તોનું પોતાની છત્ર છાયામાં રક્ષણ કરનારી, અભય આપનારી, માતૃરૂપા તથા કૃપા વરસાવવામાં પોતાના ભક્તો માટે સમુદ્ર સમાન સાક્ષાત મોક્ષ આપનારી, નિરંતર કલ્યાણ કરનારી, વિશ્વેશ્વરી તથા શ્રીધરી રૂપા, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વિઘ્ન કરી તેમને આક્રંદ કરાવનારી, તેમજ પોતાના ભક્તોને સર્વથા આરોગ્ય દાન કરનારી એવી કાશી નગરીની અધીશ્વરી માં અન્નપૂર્ણા, કૃપા કરી મને ભિક્ષા આપો. હે અન્નપૂર્ણા, સઘળા સૌભાગ્યથી તમે સદૈવ ભરપૂર છો. હે માતા, તમે જ કલ્યાણકારી મહાદેવજીને પ્રાણ સમાન પ્રિય છો. હે માતા, હે પાર્વતી, જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ અર્થે મને પણ ભિક્ષા પ્રદાન કરો. હું કેવળ એવી જ ભિક્ષા ઈચ્છું છું કે ગિરિરાજ કુમારી પાર્વતી મારી માતા, મહાપ્રભુ શ્રી શિવજી મહારાજ મારા પિતા અને મહાદેવજીના અન્ય ભક્ત મારા ભાઈ ભાંડુ છે, તેમજ ત્રણેય ભુવન મારા સ્વદેશ છે, એવું જ્ઞાન સદૈવ મારા અંતઃકરણમાં દ્રઢ ભાવે સ્થિત કરો. ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિત અન્નપૂર્ણા સ્તોત્ર સંપૂર્ણમ. શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ પહેલો અહીં પૂર્ણ થાય છે. બોલો માં અન્નપૂર્ણાની જય. તો આ હતો અન્નપૂર્ણા સ્તોત્રમ. આ સ્તોત્ર રોજ સવારે સાંભળવામાં આવે તો માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે, ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. તો મિત્રો, આ વિડીયોમાં શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી કર્યો, પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો. જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.